હેલો ગાઈઝ, જય માતાજી, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો પાછા આવી ગયા છીએ આપણે નવા બ્લોગ સાથે. આજે અમે જઈ રહ્યા છીએ ધોરાજી. એક ઇન્વિટેશન છે શુભારંભ ગરબા ક્લાસ ધોરાજી. યા સ્પેશિયલ અમને બોલાવ્યા છે શિવશક્તિ ગરબા ક્લાસને ઇન્વિટેશનના રૂપે. તો આજે અમે જઈ રહ્યા છીએ ધોરાજી, અને આજે અમારી સાથે જે સ્પેશિયલ પર્સન કે જે ઓલવેઝ અમારું લકી ચામ રહ્યું છે, તમારે જોવું છે કોણ છે. ઈ છે હરુબાના દીકરી બા એવા વેદુબા. જોઈ શકો છો તમે. જય માતાજી બધાને. ક્યુટડી મારી. તો અમે જઈ રહ્યા છીએ હવે હાર્દિકભાઈ મહેતાને તેડવા. જી અમારો આગળનો બ્લોગ હલાવશે ઈ, અને મેન અમારા શિવશક્તિ ગરબા ક્લાસના ડાગલા, કોમેડી, ગરબા કિંગ અને મોસ્ટ ફેવરિટ પર્સન બધાના યુટ્યુબના જોઈએ તો, કે જે કોમેડી તરીકે વખણાય છે, પ્લસ રમવામાં સારા છે, એવા યુવરાજસિંહ ચાવડા. બરાબર ને હરુબા? હવે અત્યારે આપણે ક્યાં પહોંચી ગયા? જો તમે જોઈ શકો છો, અમે અત્યારે પહોંચી ગયા છીએ રેસકોર્સ. હાર્દિકભાઈને તેડીને. હા, હાર્દિકભાઈને તેડવા જાય છે. અને હાર્દિકભાઈ આવી જાય ને એટલે હેલો ગાઈઝ ચાલુ થઈ જાય. હા, પછી ગાઈઝીસ એવું બોલશે હરુબા. ઓહો હરુબા, તમે આજે તો એમ લાગો ખરેખર. હા, આમ લાગે કે ક્યાંક છે ને, ક્યાંક જતા હોય ને સારી જગ્યાએ એવું. વેદુબા કાકાને હાય કહી દયો. વાહ કહી દયો. જય માતાજી કહી રહ્યા બધાને. વાહ. તો ગાઈસ પહોંચી ગયા એ હાર્દિકભાઈના ઘર નીચે. હમણાં હાર્દિકભાઈ આવશે. આ જો વનભાઈ હું ચાલુ કર્યું અત્યારથી. વેદુબા તમે તો આ જીમજામ જીમજામ એમ. સુપર બિસ્કિટ. હાર્દિકભાઈ શું કીધું તું, કેટલી વારમાં આવું હું કે 5 મિનિટમાં આવું એમ? 5 મિનિટમાં આવું, પણ એ કારખાનાથી એને છૂટી નથી મળી. હમણાં આવે છે ને, આવે ને એટલી જ વાર. નાયા ધોયા વિના આવશે. ના તો પાકું જોજે. લાગતું તો આવી ગયો જો હજી કહું ને બે હાય ગાઈઝ. નાયો હો કે નહીં? સાચું કે કારખાને જઈ સીધો કારખાનેથી સીધો આવ્યો. હાલ ફટાફટ બાઈક રાખ. 2 સાલ બધો સામાન સામગ્રી લેવાઈ ગયો. હવે લેવાઈ ગયો. હાલો હેલ આવો હાલો ફટાફટ. જો મેં કીધું તું ને, મારી વાત સાચી પડી કે નહીં? એલો ગાઈઝીસ જ આવ્યું ને. એલો ગાઈઝીસ આવ્યું. પ્લસ મેં શું કીધું તું બીજું, કે 9 નહીં આવે. નો જ આવે 9, મને ખબર જ હોય. સીધો કારખાનેથી જ આવ્યો હોય છે. શું કેવું? કારખાનેથી બિચારો સીધો આવ્યો ને પાછું એને આવવાનો બધે શોખ હોય. એને આવવું હોય ભેરું, ગાડી હાંકવી હોય. હમણાં જોજો વ્લોગે લઈ લે છે, ગાડી હાંકશે, બધું ઈ કરશે. જો ગયો પાનની દુકાને, હવે ત્યાંથી છે ને હેલ ને એવું બધું લે. શું વનભા શું કહેતા હતા કે ગાડી તમારે હાંકવી એમ? વનભાઈ મને આ સાઈડમાં બેહાડી દીધો ને હવે કહી કે ગાડી હું જ હાંકીશ. વનભાઈ તમે ગાડી હાંકો એ બરાબર હે, પણ પેલા સીટ બેલ્ટ બાંધો તો. બાંધેલો તો હે. હું બાંધેલો આ ટૂ વાગે. પણ એ આઈનું નથી વાગતું ભાઈ, પાછળનો. પેલા અરે તમે સીટ બેલ્ટ તમે બાંધો તો કરી. એમ નથી, પણ આ જોજો સીટ બેલ્ટ બાંધીશ ને તોય અવાજ આવશે. આ રેગ્યુલર નું હે. નો આવે. બોલો મારી સાથે. હવે તમે આજકાલના ગાડી હાંકો વનભાઈ. આ થઈ ગયું થઈ ગયું કે નહીં બંધ? હા, બંધ થઈ ગયું. આજકાલના ગાડી હાંકો એટલો ત્રાસ હતો ને ભાઈ. થઈ ગયું ને બંધ થઈ ગયું. હું ઈ નહીં, તમે કીધું એટલે બંધ થઈ ગયું. હું રોજ ગાડી લઈને જાઉં ને, તો હું સીટ બેલ્ટ બાંધું ને તો આમાં એમ દેખાડે કે પાછળની સીટ બેલ્ટ નથી બાંધ્યો એટલે અવાજ આવે. ઘણી વાર હે ને આ ગાડી હે ને ઓલું થઈ જાય. શું કહેવાય આપણે? ગ્લિચ મારે ગાડી. ગ્લિચ આવી જાય. બગ આવી જાય. હું આપણા ઇન્સ્ટાગ્રામ ની જેમ હેંગ થઈ જાય. હેંગ થઈ જાય. હવે હે ને જો જાયજી યુવરાજભાઈ ને તેડવા. યુવરાજભાઈ ને Oh my તેડી God. જો આવ્યો. Actually, I am businessman and I want to talk with my ભૈયા. ઓકે ભૈયા. કારખાનેથી ભૈયાનો ફોન આવ્યો. એનો મીનિંગ એવો થયો સમજ્યા? હાજી બોલો. હા બ્રો. छोटा काटा कौन सा तेरे को बोला, बड़ा काटा कर ले, टाटा सिटी निकाल ले. છે ને પ્યોર ભાઈઓ. પાછો હું કે મોટો બિઝનેસ છે વનભા. સાંભળો ને તમે. કરોડો નો બિઝનેસ છે ભૈયા સાથે. ભૈયા સાથે આ ખુદ એક ભૈયો જ છે. क्या हुआ है वो माल भरा લાગે ને જો હરુબા. એ વેદુબા हुआ कि नहीं તમે હજી ખાવ છો? વાહ, જીમ જામ ખાવ છો? વાહ, 18 किलो घटना नहीं चाहिए. પ્યોર ભાઈઓ. યુવરાજભાઈ ને
ये ऐसा रहेगा ना तो थारी भांग के वाटका हो जाएगा हमारा। बाबा हिंदी आज हम थोड़ा हिंदी भी बोलेंगे व्लॉग में, काम कर, क्योंकि मैं भी इस भैया से कुछ भैया बनना चाहता हूँ, घटना नहीं कुछ चाहिए। हिंदी सीखना चाहता हूँ मैं। તો જો જાય હી હવે યુવરાજભાઈ તેડવા. યુવરાજભાઈ આવી જાય એટલે હમણાં જો ઈ ચાલુ થઈ જાય કોમેડી એનું. क्या बोला समझा नहीं मैं कुछ। હાલો તો હવે યુવરાજભાઈ ફોન કરી દઉં. हाँ હા કરી દો, લાવો ને હું કરી દઉં નકર. हाँ એની આ રોડ ઉપર જ ઊભા એમ કીધું હે. અચ્છા हाँ હા ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો હે રાજકોટમાં. हाँ मंदिर लाओ। ના તને નથી દેવું કાંઈ. હેલો ગાઈસ જ ચાલુ હોય તારું. ધીરે વરસાદ ચાલુ થઈ ગયો હે. મનપા હું ટાઈમે પહોંચી જાય. પહોંચી જ જાય ને, વનપા ડ્રાઇવિંગ કરતા હોય એટલે ધીરે ધીરે પહોંચી જ જાય. ધીરે ગામડા યુવરાજભાઈ હશે આટલામાં ક્યાંક. મનપા દેખાય તો બ્રેક મારજો, એને લેતા જવાના હે. રસ્તામાં ઉભા અહીંયા. આ રસ્તામાં पूरा आराम में जाओ। આ મારો ભાઈ ક્યાંક બકાલું લેતો હોય છે. એકચ્યુઅલી મારા ભાઈના લગ્ન થઈ ગયા ને તો હવે હું ઘરના બધા બકાલું લેવાનું બિચારાને મોકલે છે એટલે આટલામાં ક્યાંક હશે. જો બા આયા જ હશે ક્યાંક હમણાં. જા નીકળો જો જો આ રહ્યો જો દેખાવ મારો ભાઈ બકાલું લેતો હોય અહીંયા. આવી જાઓ. બકાલું લઈ લીધું મારા ભાઈ. બકાલું હું ન લઉં, બકાલું તમને લેવડાવું. હેલો ગાઈઝ, તો આવી ગયા છે આપણા બે. આ વ્યક્તિ આપણો ડ્રાઈવર છે. એ ઢીંગુ, हाय गाइस। હેલો ગાઈઝ, તો આપણે પહોંચી ગયા છીએ ગાડીમાં ઉઠીને. હજી ઉઠ્યો જ છું અને બેસી ગયા છીએ અમે 3 સેટ વાહે. અને આપણે જે ડ્રાઈવર બોલાવ્યો હતો હરદેવસિંહ, અને ગાડી હાકે છે આપણે. તમે ગાડીમાં ધ્યાન દ્યો, નહીં મળે પગાર. તમે કયો એમ આવું છે ને હેઠું થઈ જવું છે. તો આપણે રાજકોટ હાઈવે, गोंडल हाईवे। સોરી ગોંડલ હાઈવે ચડી ગયા છીએ અને રાજકોટ ની બહાર નીકળ્યા એમ બોલતો હતો अच्छा ओके કાળિયા. ओके माय मिस्टेक, सॉरी ब्रो। અને આપણે 4 વાગે પહોંચવાનું હતું ને તમે ટાઈમ જોઈ શકો છો. 3:49 થઈ હું નીકળતું ત્યાં 4 વાગે લાગે 10 મિનિટમાં પહોંચી જાય. હજી 10 કિલોમીટર બહાર નીકળ્યા નથી રાજકોટની. હું ત્યાં હાર્દિકની હિસાબે એ કોઈ દી ટાઈમે ભોગ્યો જ નહીં ક્યાંય ભાઈ. ભાઈઓ પાછો થઈ કે કારખાને હતો. કારખાને आ तो काम બિઝનેસ હોય. हाँ भाई ये ने નીકળી ગયા છીએ ધીમે ઢીંગલી ભેગી છે એટલે ગાડી નિરાંતે જ હાલશે હોમે. હા. વનભામાંથી પછી લઈ લીધી અત્યારે ગાડી મેં, કેમ કે વનભા હાવ ધીરે હાકે. વનભા ચાલીની ઉપર નો હોય. એવું નથી, મેં તમને આગળ જણાવ્યું ને એ રીતનું છે શું જણાવ્યું તમે? કે તમે અમારા ડ્રાઈવર હો. ઓકે. આખી દુનિયાને ખબર પડવી જ જોઈએ. અને કેટલા એમ્પિયર નહીં આંકોની હાર્દિક? 4000 RPM में नहीं पहुंचा। આ જો રોંગમાં આવે આવા બધા પાછા હોય ને. ट्रैक्टर એને મરદ કહેવાય મોટભાઈ. मरद ना मेमा फाटे फटाफट हो। એ ઢીંગુ, દાંત કાઢ દે બેટા. બધાને કહી દે સબસ્ક્રાઇબ કરજો. હા એ આમ શું કરે છે ભૈયા? ओला भाई ની ફાકી ચોરું। એમને એનો સિંગ કેવો લાગે? જો તો એક તો કાળિયો, દાઢી, વાળ એવા, કાળા ચશ્મા. યાર તમે લોકો યાર ફાકીનું જોમાનભાઈ બધા મને મેસેજ કરે છે કે તમે તો તમે ન ખાતા હોય તો ફાકી લાઈવમાં બધા બોલે યાર. તો ભલે ને બોલે, બોલવા દ્યો ને. બ્લોગમાં પણ હું કામ લ્યો? એટલે ઈ તો લેવા છે. લેવા દ્યો ને. અરુબા હા ભાઈ. ડોન્ટ વરી, ડોન્ટ બી પેનિક, ચીલ એલા યાર તું તારી એક આ ઇંગ્લિશ ની બંધ કરને, મને ગુજરાતીમાં મારી યાર બોલવાનું તારે. ડોન્ટ પેનિક કે ફોન પેનિક. તારા કરતા ઇંગ્લિશ સારું આવડે પણ એમ નહીં, અર્જુન ને કહી દીધું હે ને ક્લાસ નું ભાઈ. અચાન અર્જુન આજે વિચારો યાર ક્લાસે મને ટેન્શન થાય થોડું સંભાળી. આજે લંબાઈ જાય અર્જુન સંભારી લે હે. લાંબો થઈ જાય હવે ક્લાસ એ લાલાને મેં જીતો કરી દીધો છે. તો ફાઇનલી આપણે ધોરાજીમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. પહોંચાડી દીધા ને જો મેં 5:30 નું કીધું હતું તને. હરુભાઈ 5:30 સુધીમાં પહોંચાડી દીધા. મને તો એવું લાગતું 6:30 થઈ ગયા ભાઈ. ડ્રાઈવર એવી રહ્યા ને. ઓ ભાઈ, આ બ્લોગમાં હરુભાને ફૂલ રોસ્ટ કરવામાં આવ્યા છે. વાંધો નહીં, મારા ટાઈમ આવશે. હું જ્યારે મારા હાથમાં કેમેરો હોય છે ત્યાં તમારા બધાની ઉભારી કાઢીશ. તમારા હાથમાં મેં આવી દીધી તો ને. એ દિવસો ભૂલી જાઓ. હા ગધે. હાર્દિકના મિત્રો બધાય એના વાળ જો એના જેવા જ છે.
અહીંથી જો આજો આજો એટલે જ ને. આ શું હાર્દિક ઓહો રોદા કે શું હે ધોરાજીમાં. પહોંચી ગઈ ગઈ લોકો બ્લોગ ઉતારે ઓહો આટલા બધું પબ્લિક રાહ જોઈ રહ્યું છે આપણું વાવ ધેટ્સ ગ્રેટ ફાઇનલી પહોંચી ગયા છીએ ધોરાજી અમે બધા રાહ જોવે છે છોકરાઓ. વાહ કુર્તા બુર્તા પહેરે નો ભાઈ ફાઇનલી ડન છે ફાઇનલી આપણે લોકો ધોરાજી પહોંચી ગયા છીએ. આપ જોઈ શકો છો વનવાના ફ્રેન્ડ બધા આવી ગયા છે. ઉપર પણ પબ્લિક છે. વાવ. મળીએ અંદર. ફોટા પડાવી રહ્યા છે. આપણે આ શુભ આરામ ગરબા ક્લાસના ઓપનિંગમાં આવેલા છીએ અત્યારે. વિશેષ આપ સર્વેને વિનંતી છે કે આપના સ્થાન પર આપ સર્વે ઉભા થઈ જશો. સુંદર મજાની આ કેક સેરેમની શરૂ છે. આપ સર્વેને વિનંતી એકવાર જોરદાર તાળીઓ પાડો. કારણ કે ધોરાજીના આંગણે સરસ શુભારંભ થઈ રહ્યો છે. ખાસ સરસતા આપ સૌએ અને સરસતા હૃદય જેટલા ખેલૈયાઓ રાસ ગરબા જેનો હું પણ સાક્ષી છું ક્યાંક ને ક્યાંક એવા રમઝટ ગ્રુપના ક્લાસીસ જેમને સ્ટાર્ટ કર્યા એવા સર્વે મેમ્બર્સનો હૃદયથી આભાર. આપનું સ્વાગત છે.
લોકો અહીંયા ઓપનિંગ સેરેમનીમાંથી રજા લઈને જઈ રહ્યા છીએ પાછા. હાલે ચાવી જતો. ઓકે, ફાઇનલી ઓપનિંગ સેરેમનીમાંથી અમે લોકો રજા લઈ રહ્યા છીએ. મળીએ ગાડીમાં. જો ધોરાજીની બજારમાં 1, 2 ને 3. ઓર વાહ, ક્યાં ના એમ. ઓ વેલું આટલા બધા વ્યસ્ત હો ખાવામાં. વાહ. હેલો ગાઈસ, તો આ બ્લોગની આપણે અહીંયા જ સમાપ્તિ કરી છે. આઈ નો તમને બધું દેખાડતા ભૂલી ગયા છે કે ક્લાસમાં અમે આવ્યા, ક્લાસ ચાલુ હતા, પણ એટલું થકાઈ ગયું છે ને કે એની ભાઈ સીમા નથી. આઈને ગોદડા દઈએ ને તો એમને મને પૂછી એમ નથી કોશિકા ક્યાં ગયા, એમણે ભૂલી જઈએ. આ બ્લોગની આપણે અહીંયા જ સમાપ્તિ કરી છે. નેક્સ્ટ બ્લોગ શેનો જોઈએ છે તમારે એની કમેન્ટ કરો. અને આપણે ખબર ને વાત થઈ હતી હરુભાનું હું નામ રાખવું, એની કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. જય માતાજી, જય રામનાથ.